શિક્ષકોના પ્રશ્નોને લઈને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ મેદાને વર્ષ 2010 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાના નિર્ણયનો વિરોધ સરકાર નિયમોમાં ફેરફાર કરે તેવી શૈક્ષિક મહાસંઘે માંગ કરી। સરકાર બિલ લાવી શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપે તેવી પણ માંગ। ટેટ પાસ કરવાના નિર્ણયથી 1.5 થી 2 લાખ શિક્ષકોને અસર થશે। ગ્રાન્ટેડ શાળામાં 28,000 શિક્ષકોની ભરતી બાકી છે। શિક્ષકોની ખાલી જગ્યા પર ભરતી કરવાની માંગ કરાઈ। 2005 પહેલાના ઘણા શિક્ષકો જૂની પેન્શન યોજનાથી પણ વંચિત। 18 જૂને જિલ્લા કક્ષાએ શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે અને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી। સમગ્ર ભારતના શિક્ષકોની લાગણીને ધ્યાનમાં રાખી અને દરેક રાજ્યના એકમોની રજૂઆતના આધારે કેન્દ્રીય ટીમે એવું નક્કી કર્યું કે શિક્ષકોની જે આ માગણી છે એમાં એવી બાબત છે કે કોઈપણ અધિસૂચના હોય, નિયમ હોય કે કોઈપણ જીઆર હોય એ અત્યાર સુધી એ પાછલી અસરથી ક્યારે લાગુ કરવામાં આવેલો નથી। આ પહેલી વખત એવું બની રહ્યું છે કે જે લોકો નિમણૂક પામ્યા હોય એ લોકોને અગાઉની અસરથી આવા નિયમો લાગુ કરવામાં આવે। એટલે શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને એને ન્યાયોચિત અને સુધારા કરવા માટે અને વૈધાનિક રીતે એના સુધારા થાય એ માટે એક પ્રકારે શિક્ષકોની અંદર જાગૃતિ આવે, સમાજને પણ આ વાતની ખબર પડે અને કેન્દ્ર સરકારથી માંડીને રાજ્ય સરકાર સુધી આ વિષય પહોંચે। જે શિક્ષકો સિનિયર શિક્ષકો જે એચટાટનું મહેકમ મંજૂર નથી એવા સિનિયર શિક્ષકોને પણ જેની સિનિયોરિટી તારીખ પ્રમાણે હોય, ખાતામાં દાખલ તારીખ પ્રમાણે હોય એવા શિક્ષકોને ફરજિયાત ચાર્જ લેવાનો આદેશ થયો છે। એમાં કેટલાક અમારા માતૃશક્તિના બહેનો કે જેઓ નિવૃત્તિના નજીક આવે છે, જેમને પોતાનું વ્હીકલ જાતે ચલાવતો આવડતું નથી અને એ બધી પરિસ્થિતિના કારણે પોતે શાળાનું સંચાલન એ કરી ન શકે, મિટિંગોમાં જવા આવવામાં તકલીફ પડે, સમયસર પહોંચી ન શકે। આ બધા જ કારણોને લઈ અને સિનિયર શિક્ષકોને પણ ચાર્જમાંથી એના પછીના ક્રમના શિક્ષકે સંમતિથી જો ચાર્જ લેવા માગતા હોય તો એમાં પણ એ સંમતિથી ચાર્જ આપવા માટેની એક રજૂઆત સંગઠન દ્વારા કરેલી છે અને એ પત્રમાં પણ સિનિયર શિક્ષક માટેનો જે ફરજિયાતની બાબત છે એમાં સુધારો થાય અને એક એચટાટ મુખ્ય શિક્ષકને એક શાળાનો ફરજિયાત ચાર્જ આપવો એ પરિપત્ર પણ સંપૂર્ણપણે રદ થાય એવી આજની તબક્કે એ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તીવ્ર માંગ છે।